નમસ્કાર મિત્રો, મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। રાજ્યભરના મોટા શહેરોમાં આવેલી બિલ્ડિંગોમાં લિફ્ટની સુવિધા બેઝિક જરૂરિયાત બની ગઈ છે, પરંતુ આ સાથે સાથે લિફ્ટમાં ખામી સર્જાતા અનેકવાર અકસ્માત સર્જાતો હોય છે। ત્યારે ભાવનગરના લિફ્ટમાં ફસાઈ જતા 6 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે। પોસ્ટમોર્ટમ બાદ બાળકના મૃતદેહને માતા પિતાને સોંપવામાં આવશે। મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ભાવનગર શહેરના અન્નપૂર્ણા એપાર્ટમેન્ટમાં એક બાળક લિફ્ટમાં ફસાઈ જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી। ત્યારબાદ બાળકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, જ્યાં 2 દિવસની સારવાર બાદ બાળકે દમ તોડ્યો હતો। આ ઘટનાના પગલે સ્થાનિક રહીશોમાં ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે। આ ઘટના માતા પિતા માટે લાલબત્તી સમાન છે। ક્યારેક માતા પિતા પોતાના બાળકોને લિફ્ટમાં મોકલી દેતા હોય છે, તો ત્યારે અચાનક લિફ્ટ ખામી સર્જાતા બાળક ગભરાઈ શકે છે, તો ક્યારેક મોટી દુર્ઘટના સર્જાતા જીવ ગુમાવવાનો વારો આવે છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।